हेलो फ्रेंड्स, वेलकम टू माइक्रो ग्रुप सूरत संचालित एम के टेक्नो साइंस स्कूल तळाजा। हूँ खीमाणी जयेश अमारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करूँ छूँ। तो आज આપણે સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 6 વિશે વાત કરીએ। જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલ અંતરના સમપ્રમાણમાં હોય તો આ કન્સેપ્ટ આમ જો તો વિજ્ઞાનનો છે। આપણે હું કીધું ને અચળ બળ લગાડવાનું છે। બળ છે એ કેવું રાખવાનું છે? અચળ, એક સરખું 5 એકમ બળ લગાડશું એટલે આપણે 5 એકમ જ બળ લગાડવાનું છે। 2 એકમ બળ લગાડતા હોય તો કેટલું બળ લગાડવાનું છે? 2 એકમ। તો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય છે તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સમીકરણ સ્વરૂપમાં શું કરવાનું છે? આપણે રજૂ કરવાનું છે અને 5 એકમ અચળ બળ લઈ તેનો આલેખ પણ દોરવાનો છે। પ્રશ્ન એ છે કોને એક્સ ધારવું અને કોને વાય ધારવું? તો કે કાર્યને એક્સ ધારવું કે કાર્યને વાય ધારવું, અંતરને એક્સ ધારવું કે અંતરને વાય ધારવું? તો કોને એક્સ અને વાય ધારવું આ પહેલી વસ્તુ છે। તો કે આલેખમાં આપણે એક્સ અક્ષ ઉપર એવી વસ્તુ દર્શાવીએ કે જેની ઉપર બીજી વસ્તુ આધાર રાખતી હોય, જેની ઉપર બીજી વસ્તુ છે હું રાખતી હોય? આધાર રાખતી હોય। તો કે અહીંયા અંતર છે, અંતર ઉપર કોણ આધાર રાખશે? તો કે કાર્ય। તો અંતરને આપણે શું કરી લઈશું? એક્સ ધારી લઈશું અને કાર્ય છે ને શું ધારી લઈશું? વાય। ધારો કે શું આવશે? અંતર, કપાયેલ અંતર એક્સ અને પદાર્થ પર લાગતું કાર્ય અને પદાર્થ દ્વારા થતું કાર્ય શું હશે? થઈ ગયું। હવે એને પહેલી લાઈનમાં આપણે જોઈએ શું કીધું? કાર્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં છે। મતલબ કે આ રીતનું એક સૂત્ર છે આપણે જોયું હતું કે કાર્ય બરાબર બળ ગુણ્યા શું આવશે? અંતર। આ સૂત્રથી તમે વાકેફ છો એ હું જાણું છું, બરાબર? તો આ સૂત્ર છે ખાસ યાદ રાખવું, ન જોયું હોય તો અત્યારે યાદ રાખી લેજો। કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર, આ એક સૂત્ર છે, આની પરથી આપણે દાખલો છે એ સોલ્વ કરશું। તો હવે અહીંયા મને એમ કીધું ભાઈ કાર્યને મેં શું ધારેલું છે? તો કે કાર્યને મેં ધારેલું છે વાય। બળ મને તમે જોઈએ કહો કેટલું લેવાનું કીધું? અચળ એણે 5 એકમ, તો બળની જગ્યાએ શું આવશે? 5 એકમ ગુણ્યા અંતરને મેં શું ધારેલું છે? તો કે અંતરને ધારેલું છે એક્સ। તો આ રીતનું એક દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું, જોઈએ કહો તમે। હવે શું કીધું તને? બે ચલવાળા સમીકરણ સ્વરૂપમાં રજૂ કરો। તો વાય અને એક્સ આ બે એક એક ચલ થઈ ગયા, તો બે ચલવાળું સમીકરણ આપણી પાસે તૈયાર છે। આને અત્યારે સમીકરણ નંબર 1 જરૂર નથી દેવાની, પણ સમજવા પૂરતી આપણે દઈ દઈએ। હવે તમારે કરતા કોને બનાવેલો છે? તો કે વાય ને। તો કિંમત કોની લેવાની થશે? એક્સની। અલગ અલગ 3 કિંમત લઈને આપણે દાખલો છે આગળ સોલ્વ કરીએ। તો સૌથી પહેલું કામ કરીએ, એક્સ બરાબર ધારી લઉં છું 0, તો વાય બરાબર 5 ગુણ્યા એક્સ હતો, તો 5 ગુણ્યા એક્સની જગ્યાએ શું કિંમત હતી? 0, તો શું થઈ જાય? વાયની કિંમત થઈ તે 0 મળશે। તો આ થઈ ગઈ વાયની કિંમત। હવે બીજી કિંમત આપણે લઈ લઈએ એક્સ બરાબર 2। એક્સ બરાબર કેટલા લઈ લઉં છું? 2। કેમાં મૂકવાના છે? તો કે સમીકરણ 1માં। શું હતું? વાય બરાબર 5x, તો 5 ગુણ્યા કેટલા આવશે અહીંયા? 2, તો 5 દુ કેટલા થઈ ગયા? 10, તો વાય કેટલા મળ્યા આપણને? 10 થઈ ગયું। હવે એક ત્રીજી કિંમત લઈ લઈએ, એક્સ બરાબર 1, તો વાય બરાબર શું હતું સમીકરણ? 5x, તો 5 ગુણ્યા એક્સની જગ્યાએ શું આવશે? 1, 5 એકુ 5 થઈ ગયું। તો આપણને આ 3 કિંમત મળી ગઈ। તો હવે આ ત્રણેય 3 કિંમત એક હું દોરી નાખીએ, અહીંયા કોષ્ટક દોરીએ। આ રીતનું એક વ્યવસ્થિત કોષ્ટક દોરી નાખીએ। અહીંયા આવશે એક્સ, અહીંયા આવશે વાય, 3 કિંમત લીધી એટલે 3 ખાનાવાળું કોષ્ટક દોરી નાખો તમારે। હવે એક્સની કિંમત મેં 0 લીધી હોય ત્યારે વાય રીતે મને કેટલો મળ્યો હતો? 0। એક્સની કિંમત મેં જ્યારે 2 લીધી હોય ત્યારે વાય કેટલા મળ્યા હતા? 10। એક્સની કિંમત 1 હોય ત્યારે વાય કેટલા હતા? 5। તો આ 3 કિંમતો લઈ લીધી। હવે આની ઉપરથી આપણે શું ડ્રો કરવાનું છે? એક આલેખ જોઈએ। આ થઈ જાય એક્સ અક્ષ, આ આવશે વાય ડેશ, અહીંયા આવશે એક્સ ડેશ ઉગમ બિંદુ, અને આ થઈ જાય આપણી વાય અક્ષ। થઈ ગયું। હવે આગળ છે એક્સ અક્ષ ઉપર મેક્સિમમ સંખ્યા કેટલી છે? 2, એટલે એક્સ અક્ષ ઉપર કાંઈ જાજુની જરૂર છે નહીં। તો અહીંયા લઈ લઉં છું 1, અહીંયા આવશે 2, 3, 4, 5 અને 6 સુધી જઈએ આપણે। થઈ ગયું પૂરું।
વાય અક્ષ ઉપર કેટલા લેવાના છે? મોટા મોટી કિંમત 10 લેવાની છે. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. તમે આલેખ પોથીમાં જ્યારે અથવા તો આલેખમાં જ્યારે ગ્રાફ દોરતા હો, તમે જ્યારે ગ્રાફ પોથીમાં આ આલેખ દોરતા હો ત્યારે તમારે એક એક ખાનું મૂકવાનું છે. જો અહીંયા 2 ખાના મૂક્યા તો અહીંયા કેટલા ખાના લઈ લેવાના? તમારે 2 ખાના. અત્યારે મારી પાસે થોડોક જગ્યાનો અભાવ છે એટલા માટે મેં અહીંયા થોડોક તફાવત છે એ ઓછો રાખેલો છે. અહીંયા 2 આંકડા છે એની વચ્ચે જગ્યા થોડી ઓછી રાખેલી છે. હવે દર્શાવી દઈએ તો આલેખમાં. તો સૌથી પહેલાં એક્સની કિંમત 0 હોય ત્યારે વાયની કિંમત એ કેવી લેવાની છે? તમારે 0. તો બે વસ્તુ 0 ક્યારે હોય? તો કે એક જ જગ્યાએ માત્ર ઉગમ બિંદુએ એક્સ અને વાય અક્ષ જ્યાં છેદતી હોય ત્યાં. હવે એક્સની કિંમત 2 હોય, એક્સની કિંમત કેટલી કીધી? 2. ત્યારે વાયની કિંમત તમારે કેટલી લેવાની છે? 10. અહીંયા સીધું ઉપર આવવું પડશે આપણે. આ થઈ ગયું. ત્યારબાદ આવશે એક્સની કિંમત 1. એક્સની કિંમત કેટલી છે? 1. ત્યારે વાયની કિંમત કેટલી આવશે? 5 આવશે. આ રીતે આવશે. કમ્પ્લીટ. હવે આને જોડી દઈએ આપણે વ્યવસ્થિત રીતે. આ રીતનો આલેખ છે તૈયાર થશે. હવે આને સમીકરણ, કઈ રેખાનું સમીકરણ છે? તો કે y બરાબર 5x. થઈ ગયું. તો સમીકરણનું નામ લખી નાખ્યું. હવે આલેખ આપણો અહીંયા પૂરો થાય. હવે કીધું હું એ જોવાનું છે આપણે. હવે કપાયેલ અંતર આપણે કઈ અક્ષ ઉપર લીધેલું છે? તો કે x અક્ષ ઉપર. લખવું હોય તો લખી નાખીએ. અહીંયા શું આવશે? અંતર. અને અહીંયા શું આવશે? તો કે કાર્ય. થઈ ગયું. હવે હું કીધું એને તો કે કપાયેલ અંતર 2 એકમ હોય ત્યારે થતું કાર્ય આપણે શોધવાનું છે. તો કપાયેલ અંતરને આપણે કઈ અક્ષ ઉપર દર્શાવેલું છે? તો કે x અક્ષ ઉપર. અને કાર્ય છે ને કઈ અક્ષ ઉપર દર્શાવેલું છે? y અક્ષ ઉપર. તો કેટલો અંતર કીધું મને? 2 એકમ જ્યારે અંતર કપાણું હોય ત્યારે કાર્ય કેટલા એકમ થયું હશે? તો કે 2 એકમ અંતર ક્યાં છે? તો કે અહીંયા છે. 2 એકમ અંતર હોય ત્યારે થયેલ કાર્ય આપણે શોધીએ. તો આ રીતે હું આને દર્શાવી શકું. ત્યારે કેટલું કાર્ય થયું હશે? તો કે અહીંયાથી જો સાઈડમાં વાય અક્ષ ઉપર તો કેટલા એકમ કાર્ય થયું હશે? 10 એકમ. તો પહેલા પ્રશ્નનો જવાબ આપવાનો, જ્યારે 2 એકમ જેટલું અંતર કપાયેલ હોય ત્યારે થતું કાર્ય 10 એકમ હોય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, 0 એકમ હોય ત્યારે થતું કાર્ય. તો કપાયેલ અંતર કેટલું લેવાનું છે? 0 એકમ. તો ત્યારે કાર્ય તે કાંઈ નહીં થયું એટલે કાર્ય તે કેટલું મળશે તમને? 0 એકમ. તો છેલ્લે લખવાનું આમ, જ્યારે 2 એકમ અંતર કપાયેલ હોય ત્યારે થતું કાર્ય 10 એકમ અને જ્યારે અંતર 0 એકમ કપાયેલ હોય ત્યારે થતું કાર્ય 0 એકમ મળે છે. દાખલા નંબર 7 જોઈએ. ધોરણ 9ની 2 વિદ્યાર્થીનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે ₹100નો ફાળો આપેલો છે. કોઈ 2 બહેનો છે ધોરણ 9ની, એક બેન છે ફાતિમા અને એક બેન છે યામિની. આ 2 બહેનોએ ભેગા થઈને પ્રધાનમંત્રી જે રાહત ફંડ હતું એટલે કે ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રીનું જે રાહત ફંડ હતું એમાં 2એ સંયુક્ત રીતે ભેગા મળીને કેટલા રૂપિયાનો ફાળો આપ્યો? 100 રૂપિયાનો. તો આ માહિતી ઉપરથી તમારે દ્વિચલ સુરેખ સમીકરણ રચવાનું છે અને એનો આલેખ પણ તમારે દોરવાનો છે. આ ફાળાની રકમ છે એ તમે ₹x અને ₹y કોઈ પણ ધારી શકો છો. તો સૌથી પહેલું કામ કરો તો કે ધારો કે યામિનીએ આપેલ રકમ ₹x અને ફાતિમાએ આપેલ રકમ રૂપિયા શું છે આપણી પાસે? y છે. હવે આપેલ રકમ એટલે શેમાં રકમ આપેલી છે? તો કે પ્રધાનમંત્રી રાહત ફંડમાં. એટલે એવું કાંઈ હું લખતો નથી, ડાયરેક્ટ લખી નાખ્યું. યામિનીએ કેટલા રૂપિયા આપ્યા છે? x રૂપિયા. અને ફાતિમાએ કેટલા રૂપિયા આપ્યા છે? y રૂપિયા. પણ 2 બહેનોએ ભેગા થઈને કેટલા રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપેલા છે? તો કે 100 રૂપિયા આપેલા છે. કેટલા રૂપિયા આપેલા છે? 100. તો હું આ રીતે લખી શકું આને. તો કે x વત્તા y બરાબર કેટલા રૂપિયા થશે? 100 રૂપિયા. આને સમીકરણ નંબર હું આપી દઉં અત્યારે લખી શકાય. ફાતિમાએ આપેલી રકમ અને યામિનીએ આપેલ રકમ, આ 2 ભેગી થઈને કેટલી રકમ આપેલી છે? કુલ એણે 100 રૂપિયા. 2 બહેનોએ ભેગા થઈને. હવે આમાંથી કોઈ પણ એકને કરતા બનાવી દઈએ. તો આપણો પ્રશ્ન છે એણે શું કીધું હતું? દ્વિચલ સુરેખ સમીકરણ લખો. તો અહીંયા સુધી આપણો પ્રશ્ન છે પૂરો થઈ ગયો. પણ હવે આની પરથી આપણે શું દોરવાનું છે? આલેખ. તો આલેખ દોરવો હોય તો કોઈ પણ એકને તમારે શું કરવું પડશે? કરતા બનાવવું પડશે. તો અત્યારે હું કરતા કોને બનાવું છું? x ને. તો
વાય છે એની હારે કેવા સંબંધમાં હતા? પ્લસના. ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો 100 માઇનસ શું આવશે? વાય. આ સમીકરણ મળી ગયું. કોને કરતા બનાવ્યો? એક્સને. તો કિંમત કોની લેવાની થશે હવે? વાયની કિંમત. તો વાય બરાબર ધારો કે અત્યારે કેટલા લઈ લઉં છું? 40 રૂપિયા. તો એક્સમાં એ કિંમત મૂકી દો. તો એક્સ બરાબર શું હતા? 100 માઇનસ વાય. તો 100 માઇનસ વાયની જગ્યાએ શું કિંમત હતી? 40. તો 100 માઇનસ 40 એટલે કેટલા થઈ ગયા? 60. તો એક્સ છે એ કેટલો મળશે તમને? 60 મળી ગયો. આગળ જોઈએ. હવે વાયની કિંમત આપણે ફેરવી નાખીએ. વાયની કિંમત લઈ લઉં છું 50 રૂપિયા. વાયની કિંમત કેટલા રૂપિયા લઈ લો? 50. તો એમાં કિંમત મૂકવાની છે તો કે એક્સ બરાબર 100 માઇનસ વાયમાં. તો 100 માઇનસ વાયની જગ્યાએ શું કિંમત છે? તો કે 50. તો 100 માઇનસ 50 એટલે કેટલા આવશે? 50. તો એક્સની કિંમત કેટલા રૂપિયા મળશે તમને? 50 રૂપિયા. આજે કોની કિંમત મળે? એક્સની. હવે એક અલગ કિંમત લઈ લઈએ. હવે વાય બરાબર ધારી લઉં છું 60 રૂપિયા. કેટલા રૂપિયા? 60. તો શેમાં કિંમત મૂકશું? તો કે એક્સ બરાબર 100 માઇનસ વાયમાં. તો 100 માઇનસ વાયની જગ્યાએ શું કિંમત હતી? 60. તો કેટલા આવશે? 40. તો એક્સની કિંમત મળી ગઈ મને. બસ ત્રણ કિંમત લઈ લો એટલે ઇનફ થઈ ગયો. હવે આનું હું દોરી નાખીએ, એક વ્યવસ્થિત કોષ્ટક બનાવી નાખ્યા. તો આ રીતનું એક કોષ્ટક બનાવી નાખું. એમાં બે કિંમત રહેશે, એક્સ અને વાયની કિંમત. હવે એક્સની કિંમત જ્યારે 60 રૂપિયા હતી ત્યારે વાયની કિંમત કેટલા રૂપિયા હતી? 40 રૂપિયા. મતલબ કહેવાનો મતલબ એવો થયો કે જો ભાઈ એક્સ કોની બરાબર એક્સ ધારેલો છે? તો કે યામિનીએ આપેલ રકમ. જો યામિનીએ 60 રૂપિયા આપ્યા છે તો ફાતિમાએ કેટલા રૂપિયા આપ્યા છે? 40. જો ફાતિમાએ 50 રૂપિયા આપ્યા છે તો યામિનીએ કેટલા આપ્યા છે? 50. જો યામિનીએ અત્યારે 40 રૂપિયા આપ્યા હોય તો ફાતિમાએ આપેલા રૂપિયા કેટલા હશે? 60 રૂપિયા. એ દર્શાવે છે. ત્યારબાદ આવશે એક્સની કિંમત કેટલી હતી? 50. અને વાયની કિંમત એ કેટલી મળી હતી? 50. થઈ ગયું. અને છેલ્લે આવશે એક્સની કિંમત 40 ત્યારે વાયની કિંમત આવશે 60 રૂપિયા. હવે આની ઉપરથી આપણે શું દોરવાનો છે? એક આલેખ દોરીએ. તો આ રીતનો એક આલેખ આપણે ડ્રો કર્યો છે. તો હવે અહીંયા અક્ષો દર્શાવી દઈએ આપણે. તો આ થશે વાય ડેશ, આ આવશે એક્સ ડેશ અને અહીંયા આવશે ઉગમ બિંદુ. આ થઈ ગઈ મારી માટે વાય અક્ષ અને અહીંયા થઈ જશે એક્સ અક્ષ. થઈ ગયું. હવે આમાંથી યામિની આપેલા રૂપિયા છે અને બીજા કોને આપેલા રૂપિયા છે? ફાતિમાએ. તો એક્સ અક્ષ ઉપર કેટલા રૂપિયા છે મોટા મોટા? તો કે 60. અને વાય અક્ષ ઉપર કેટલા રૂપિયા છે? 60. 10 નો તફાત રાખીને આપણે આલેખ છે ડ્રો કરીએ. તો અહીંયા લઈ લો 0 થી 10, પછી આવશે 20, 30, 40, 50 અને છેલ્લે આવશે 60. અહીંયા તે કેટલા આવશે? 60 સુધી 10, 20, 30, 40, 50 અને છેલ્લે આવશે 60. થઈ ગયું. લખવું હોય તો લખી નાખીએ. એક્સ અક્ષ છે એ કોની માટે છે? યામિનીએ. તો કે અહીં લખી નાખીએ યામિનીએ આપેલ રકમ. એમાં રકમ આપેલી છે રૂપિયામાં. અને વાય અક્ષ ઉપર કોની કિંમત દર્શાવેલી છે આપણે? તો કે ફાતિમાએ આપેલ રકમ. અને એ રકમ એમાં આપેલી છે રૂપિયામાં. થઈ ગયું. હવે આલેખમાં ડ્રો કરીએ તો એક્સની કિંમત જ્યારે 40 હોય ત્યારે વાય કેટલા મળે છે? 40. હવે આલેખમાં ડ્રો કરીએ તો એક્સની કિંમત 60 હોય ત્યારે વાયની કિંમત કેટલી મળે તમને? 40 મળે. તો એક્સ અક્ષ ઉપર કેટલા લેવાના છે? 60. તો ક્યાં સુધી જવાનું છે? તો કે વાયમાં તમને 40 દેખાય ત્યાં સુધી. તો આ રીતે થાય અહીંયા. ઓકે. ત્યારબાદ દર્શાવ્યું નંબર 2. એક્સની 50 કિંમત હોય ત્યારે વાય કેટલા રૂપિયા મળે છે? 50 રૂપિયા. તો એક્સ 50 અને વાય તે કેટલા મળે છે તમને? 50 રૂપિયા. અહીંયા આવશે. હવે જોઈએ છેલ્લે શું હતું? તો કે એક્સની કિંમત જ્યારે 40 હોય ત્યારે વાયની કિંમત કેટલી છે? 60. તો એક્સની કિંમત 40 અહીંયા ત્યારે વાયની કિંમત કેટલી લેવાની છે? તમારે 60 લેવાની છે. આ રીતે થઈ જાય. હવે આને એક કામ કરી દઈએ, જોડી દઈએ. આ રીતની એક રેખા બનશે. હવે આ રેખા છે એનું સમીકરણ શું છે? તો કે રેખાનું સમીકરણ એક્સ વત્તા વાય બરાબર કેટલું હતું? 100. આ છે એ રેખાનું શું હતું? સમીકરણ. હવે અહીંયા બિંદુ દર્શાવી દઈએ. તો આ છે લાલ રેડ કલરનું. તો એમાં શું હતું? એક્સની કિંમત કેટલી હતી? 40 અને વાયની કિંમત કેટલી હતી? 60. તો આ રીતે લખીએ કાંઈ 40,60. ત્યારબાદ બીજું દર્શાવીએ બ્લેક કલરનું. તો એક્સની કિંમત કેટલી હતી? 50. ત્યારે વાયની કિંમત કેટલી હતી? 50. 50,50. છેલ્લે
એક્સની કિંમત છે એ કેટલી હતી? 60 હતી. એક્સની કિંમત કેટલી હતી? 60. ત્યારે વાયની કિંમત કેટલી દર્શાવી હતી? 40 હતી. તો આ રીતનો આખો આલેખ છે આપણો તૈયાર થાય છે. ત્યારબાદ દાખલા નંબર 8 જોઈએ. USA અને કેનેડા જેવા દેશોમાં તાપમાન છે ફેરાનહીટમાં મપાય છે, જ્યારે ભારતમાં આપણે તાપમાન શેમાં માપીએ છીએ? સેલ્સિયસમાં. શેમાં તાપમાન મપાય આપણે ભારતમાં? સેલ્સિયસમાં. તો અહીં ફેરાનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ તમને આપેલું છે. F બરાબર 9/5 કૌંસ પૂરો C પ્લસ 32. તો આના પરથી તમને પ્રશ્ન નંબર 1 એમ કીધું કે એક્સ અક્ષ ઉપર તમારે શું લેવાનું છે? સેલ્સિયસ, અને વાય અક્ષ ઉપર તમારે શું લેવાનું છે? ફેરાનહીટ લઈ આલેખ તમારે ડ્રો કરવાનો છે. તો આપણે અહીંયા સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન છે તો આપણને ખ્યાલ આવી ગયો. આપણે આલેખ દોરશું તો એમાં એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે? સેલ્સિયસ, અને વાય અક્ષ ઉપર શું લઈ લેવાનું છે? તમારે ફેરાનહીટ. એટલે પહેલા પ્રશ્નનો આન્સર કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 2 શું કીધું? હવે જો તાપમાન 30°C હોય તો ફેરાનહીટમાં તાપમાન કેટલું થાય? તો મતલબ કે મને C ની કિંમત આપી દીધી. કેટલી આપી છે? પ્રશ્ન નંબર 2 માટે C બરાબર કેટલા આપેલા છે? 30°. તમારે શું ગોતવાનું છે? તો કે ફેરાનહીટમાં તાપમાન શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર હતું તે F બરાબર 9/5 ગુણ્યા C પ્લસ શું હતું? 32. તો 9/5 ગુણ્યા C ની કિંમત કેટલી છે? 30 પ્લસ કેટલા આવશે? 32. 5 6 30. 9 ગુણ્યા 6 કરો એટલે કેટલા થઈ ગયા? 54. વત્તા કેટલા હતા? 32. 4 ને 2 6, 5 ને 3 8. તો કેટલા મળ્યા અહીંયા? 86. તો પહેલા પ્રશ્નમાં ફેરાનહીટ છે એ કેટલું મળશે તમને? 86°. મતલબ કે જ્યારે 30°C તાપમાન હોય તો ફેરાનહીટમાં કેટલું થશે? 86° થશે. હવે ત્રીજો પ્રશ્ન હું પૂછ્યો, જો તાપમાન 95° ફેરાનહીટ હોય એટલે કે મને F આપી દીધો છે. પ્રશ્ન નંબર 3માં કોની કિંમત આપી મને? ફેરાનહીટની. અને કેટલી કિંમત આપેલી છે? 95°. તો એ તાપમાન આપણે હેમાં લેવાનું છે? સેલ્સિયસમાં કેટલું થાય એ જોવાનું છે. તો આગળ છે દાખલો સોલ્વ કરીએ. તો સૂત્ર તો આપણું એક જ હતું, F બરાબર 9/5 ગુણ્યા C પ્લસ શું હતું? 32. અલગ અલગ કિંમત મૂક્યા આમાં F અને C. હવે F ની કિંમત મૂક્યા તો F કેટલા આપેલા છે? 95. અહીંયા શું હતું? 9C છેદમાં કેટલા હતા? 5 વત્તા કેટલા હતા? 32. હવે 32 પ્લસ છે ઓલી બાજુ આવતો એટલે કેવા થઈ જાય? માઇનસ. તો અહીંયા શું વધ્યું? 9C છેદમાં 5. 5માંથી 2 ગયા 3, 9માંથી 3 ગયા 6, બરાબર કેટલા આવશે? 9C છેદમાં 5. 5 છે એ ભાગાકારમાં, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં. 5 ગુણ્યા 3 એટલે 15, 6 35 ને 1 31, બરાબર કેટલા આવશે? અહીંયા 9C. C ને કરતા બનાવી દો તો 315 છેદમાં કેટલા આવશે? 9. ઉડાડી દઈએ. 9 તેરી 27, કેટલા વધ્યા? 4, અને 9 પંચા 45. તો સેલ્સિયસમાં કેટલું તાપમાન મળશે તમને? 35°. હવે પ્રશ્ન નંબર 4, જો તાપમાન છે 0°C હોય તો ફેરાનહીટમાં કેટલું થાય? તો હવે અહીંયા મને એમ કીધું ક્વેશ્ચન નંબર 4માં તાપમાન છે એમાં આપેલું છે સેલ્સિયસમાં, અને સેલ્સિયસમાં કેટલું આપેલું છે? 0°. તો એમાં ગોતવાનું છે આપણે ફેરાનહીટમાં. તો સૂત્ર હતું આપણી પાસે તો કે F બરાબર 9/5 ગુણ્યા C પ્લસ કેટલા આવશે? 32. F ની કિંમત આપણે શું કરવાની છે? શોધવાની છે. તો 9/5 ગુણ્યા C ની કિંમત કેટલી કીધી મને? 0 પ્લસ કેટલા આવશે? 32. તો આ તો 0 થઈ ગયું. 0 પ્લસ 32 એટલે કેટલા મળશે? 32. 0°C હોય ત્યારે ફેરાનહીટમાં કેટલું મળશે? 32°. હવે એમાં અને જો તાપમાન 0 ફેરાનહીટ લઈએ, 0° ફેરાનહીટ લઈએ તો એનો મતલબ થયો કે F બરાબર શું આપી દીધેલું છે મને? 0. તો તાપમાન હવે તમારે હેમાં ગોતવાનું છે? તો કે સેલ્સિયસમાં. તો આપણી પાસે સૂત્ર હતું ત્યાં રીતનું F બરાબર 9C છેદમાં 5 વત્તા શું આવશે? 32. F ની કિંમત કેટલી થઈ ગઈ? 0. 9C છેદમાં 5 વત્તા શું આવશે? 32. 0 બરાબર એક કામ કરીએ, 32 હારે 5 નો શું કરી નાખો? લસા લઈ લો. તો 5 દુ 10 એટલે 9C વત્તા 5 દુ 10 અને 5 તેરી 15 ને 1 16, છેદમાં કેટલા આવશે? 5. 5 ભાગાકારમાં, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં. કોની હારે? 0 હારે. શું થઈ જાય? 0. 9C વત્તા શું આવશે? 160. હવે 160 પ્લસ છે ઓલી બાજુ આવતો એટલે કેવા થઈ જાય? માઇનસ. C ને કરતા બનાવી દો તો માઇનસ 160 છેદમાં કેટલા મળશે? 9. ભાગાકાર કરી નાખ્યાનો 160 કોની હારે? 9 હારે. તો 9 એકા 9 કેટલા આવે છે? 70. 9 સત્તું 63 કેટલા આવે છે? 60. મતલબ કે અહીંયા 17.777 આયલા જ કરશે. તો C બરાબર -17 પોઈન્ટ કેટલા મળશે? 77. હજી કન્વર્ટ કરી નાખ્યા તો 17 પોઈન્ટ કેટલા થઈ જાય?
છેલ્લો અંક જુઓ તમે, 5 વત્તા 5 થી મોટો છે, તેની આગળનો અંક શું થઈ જાય 8. તો સી બરાબર કેટલું તાપમાન મળશે? -17.8. તો આ મળી ગયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 શું કીધો? ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન આપણે ગોતવાનું છે. તો બે તાપમાન અહીંયા કેવા લેવાના કીધા મને? ક્વેશ્ચન નંબર 5 માં સંખ્યાત્મક રીતે સમાન. તો એફ બરાબર હું લઈએ કહું? સી. જ્યાં એફ દેખાય ત્યાં સી એ મૂકી શકું, જ્યાં સી દેખાય ત્યાં હું મૂકી શકું? એફ. તો આગળ સૂત્ર શું હતું આપણી પાસે? તો કે એફ બરાબર 9c છેદમાં 5 વત્તા કેટલા હતા? 32. તો એફ દેખાય ત્યાં અત્યારે કંઈ મૂકતા નથી, તો અહીંયા 9c સી દેખાય ત્યાં હું મૂકી દઉં છું અત્યારે એફ, અને છેદમાં કેટલા આવશે? 5 વત્તા કેટલા આવશે? 32. થઈ ગયો? એફ બરાબર 9f વત્તા 32 પંચા આપણે અહીંયા કરેલા છે, કેટલા થાય? 160. છેદમાં કેટલા હતા? 5. 5નો ગુણાકાર કોની હારે થાય? એફ સાથે. અહીંયા 9f વત્તા 160. હવે આ 9f પ્લસ છે, ઓલી બાજુ દો તો કેવો થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર કેટલા આવશે? 160. તો 5 માંથી 9f ગયા એટલે કેટલા છે? -4f બરાબર 160. તો f બરાબર 160 ના છેદમાં કેટલા આવશે? -4. પણ માઇનસ નિશાની ક્યાં ગણવાની છે? ઉપર. તો f બરાબર કેટલા મળશે તમને? -40. તો f ની કિંમત છે કેટલી મળી તમને? -40. તો c ની કિંમત એ કેટલી હશે? તો કે c બરાબર એ કેટલા હશે? -40. હું કામ? તો કે બે તાપમાન સંખ્યાત્મક રીતે કેવા લેવાના કીધા હતા આપણને? સમાન. તો f ની કિંમત જેટલી મળશે એટલી તે કિંમત કોની થાય? c ની. તો f જો -40 મળ્યો તો c એ કેટલો મળવાનો છે? -40. તો અહીંયા આ જે ક્વેશ્ચન પૂછ્યા હતા એનું કામ પૂરું થઈ ગયું. હવે આજે બધી કિંમત મળી, અને હવે આપણે શેમાં ડ્રો કરવાનું છે? તો કે આલેખમાં દર્શાવવાનું છે. શેમાં દર્શાવવાનું છે? આલેખમાં. તો સૌથી પહેલા એક આપણે અહીંયા વ્યવસ્થિત અહીંયા કોષ્ટક દોરી નાખીએ. અહીંયા આવશે x અને y. તો સૌથી પહેલી કિંમત જોઈએ, c કેટલો હતો? 30. ત્યારે f કેટલા મળ્યા હતા આપણને? 86. એક્સ અક્ષ ઉપર શું દર્શાવવાનું કીધું એણે? અંશ સેલ્સિયસ. અને અહીંયા શું કીધું દર્શાવવાનું તમને? અંશ ફેરનહીટ. તો સી કેટલો હતો? 30. ત્યારે એફ કેટલો મળ્યો હતો? 86 મળ્યો હતો. હવે ત્યારબાદ એફ આપી દીધા હતા 95. ત્યારે સી કેટલા મળ્યા હતા તમને? 35. તો એફ આપી દીધો હતો 95 અને સી મળ્યા હતા 35. હવે સી આપેલો હતો 0. ત્યારે એફની કિંમત મળી હતી 32. બીજું, હવે તમને અહીંયા એફ આપેલો હતો 0. એફ છે કેટલા આપેલા હતા? 0. ત્યારે સી કેટલા મળ્યો હતો? -17.8. પછી છેલ્લે હજી એક અહીંયા ખાનું દોરવું પડશે આપણે. છેલ્લે એફ અને સી બે કેવા આપેલા હતા? સમાન. તો અહીંયા -40 છે, કેટલા મળશે? -40 મળશે. તો આ 5 કિંમતો છે એ મળી ગયા આપણને. હવે આપણે શું કરશું? એક આલેખ ડ્રો કરશું. છે અહીંયા નામકરણ કરી નાખીએ. આ થશે એક્સ અક્ષ, આ થઈ ગઈ વાય, અહીંયા આવશે ઉગમ બિંદુ, આ થાય વાય ડેશ, અને અહીંયા આવશે એક્સ ડેશ. હવે આપણે એક્સ અક્ષ ઉપર શું લીધેલું છે? તો કે અંશ સેલ્સિયસ લીધેલું છે. અહીંયા કોની કિંમત આવશે? સેલ્સિયસની. અને વાય અક્ષ ઉપર શું લીધેલું છે? તો આગળ ફેરનહીટ લીધેલું છે. થઈ ગયું? હવે એક્સ અક્ષ ઉપર મોટા મોટી કિંમત કેટલી આપેલી છે? તો કે 35. હવે તફાવત છે અહીંયા 10-10 નો રાખશું, કારણ કે આલેખ છે બહુ લેન્ધી બનશે. એટલે અહીંયા તફાવત છે કેટલા રાખશું આપણે? 10 નો. 10 પછી 20, 30, 40, 50 અને 60. એક્સ ડેશ ઉપર એ દર્શાવી દઈએ -10, -20, -30. થઈ ગયો? અને અહીંયા હજી એક કિંમત દર્શાવી દઈએ આગળ, -40. પૂરો. હવે વાય અક્ષ ઉપર આપણે દર્શાવી દઈએ મોટા મોટી કિંમત કેટલી છે? 95 સુધી. તો અહીંયા આવશે 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. અને અહીંયા આવશે 100. અહીંયા દર્શાવી દઈએ -10, -20, -30 અને આવશે -40. થઈ ગયો? હવે ખાલી આપણે બિંદુઓ છે દર્શાવીએ. તો જ્યારે 30 ડિગ્રી તાપમાન હોય, 30 ડિગ્રી હવે આલેખમાં દર્શાવીએ તો 30 સેલ્સિયસ તાપમાન હોય ત્યારે કેટલા ફેરનહીટ મળશે તમને? 86. તો 30 અહીંયા આવશે. 30 કેટલા દર્શાવવાના છે તમારે? 86. તો 86 કોની વચ્ચે આવશે? 80 અને 90 ની વચ્ચે. તો અંદાજિત હું અત્યારે અહીંયા દર્શાવું છું. થઈ ગયું? ત્યારબાદ એક્સ અક્ષ ઉપર 35 ડિગ્રી હોય ત્યારે વાય અક્ષ ઉપર કેટલા આવશે? 95. તો અહીંયા 30 અને 40 ની વચ્ચે 35 આવશે ત્યારે કેટલા દર્શાવવાના છે મારે? 95. તો કેટલા આવશે? 90 અને 100 ની વચ્ચે. થઈ ગયો?
ત્યારબાદ આવશે 0 એ x ડિગ્રી x અક્ષ ઉપર કેટલું આવશે 0, ત્યારે y અક્ષ ઉપર કેટલું મળશે 32, મતલબ કે અહીંયા ક્યાંક આવશે. હવે દર્શાવી દઈએ x અક્ષ ઉપર -17.8, એટલે 17.8 એટલે નિયર અબાઉટ કેટલા લઈ લઉં છું 18, તો -18 અહીંયા ક્યાંક હશે, ત્યારે y ઉપર કેટલું હશે 0 હશે, તો અહીંયા 13 દર્શાવી દો. ત્યારબાદ x ઉપર -40 અને y ઉપર એ કેટલું હશે -40. થઈ ગયો આ રીતનો. હવે આને આપણે જોડી દઈએ. આ રીતનો એક આપણને આલેખ મળશે. આનું સમીકરણ શું હતું આલેખનું, તો કે f બરાબર 9c/5 વત્તા શું હતું 32 હતું આ રીતનું. હવે તો આ આલેખ આમ જોવો તો તૈયાર તો થઈ જ ગયો. હું દર્શાવવાનું છે ખાલી પ્રમાણમાં. તો 1 સેમી બરાબર આપણે કેટલા એકમ લીધેલા છે 10 એકમ લીધેલા છે. 2x ઉપર કેટલું પ્રમાણમાં રાખવાનું છે 10 એકમ જેટલું. તો આ થઈ ગયું 1 સેમી. એમાં કેટલા એકમ મૂકેલા છે આપણે, તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એકમ, એટલે 1 સેમી બરાબર કેટલા એકમ આવશે 10 એકમ. હવે અહીંયા બિંદુના નામ છે એ દર્શાવો હોય તો તમે દર્શાવી શકો. તો અત્યારે આપણે દર્શાવી દઈએ યાર. તો આ છે કેટલાનું દર્શાવશે અહીંયા 35નું, અને 35 એ કેટલો હતો 95 હતો. તો x અક્ષ હતી 35 અને y અક્ષ હતી 95 ડિગ્રી. હવે અહીંયા x અક્ષ છે કેટલું હતું 30 અને y અક્ષ છે કેટલું હતું 86. તો અહીંયા આવશે 30,86. x એમ શું હતો અહીંયા 0, પણ y એમ કેટલો હતો તો કે 30 ની ઉપર, એટલે અંદાજિત કેટલો હતો 32. તો અહીંયા શું આવશે 0,32. ત્યારબાદ x અક્ષ છે અહીંયા -20 અને y અક્ષ તો કાંઈ નહીં હોય, એટલે શું હતો 0. ત્યારબાદ અહીંયા છે -40, -40. થઈ ગયો. અને અહીંયા તમે જોઈ શકો સંખ્યાત્મક રીતે અને આલેખમાં જુઓ તો અહીંયા એક જ જગ્યાએ તાપમાન છે કેવું મળે છે તમને સમાન. સેલ્સિયસમાં તે -40 હોય છે અને એફમાં તે કેટલું હશે -40 મળે. તો આ રીતે આપણો આલેખ છે અહીંયા તૈયાર થાય.